સાથે શરૂઆત કરીએ. આવતીકાલે એક્સપાયરીનું સેશન એ પહેલાં માર્કેટમાં ગઈકાલનું જે એક ખાસું વોલેટાઇલ સેશન આપણે એક તો જોવા મળ્યું હતું અને જ્યારે ક્લોઝિંગ જોઈએ સ્પોટમાં 0.5% ઘટાડો નિફ્ટીમાં, બેંક નિફ્ટીનું ખાસું એકવાર ફરી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું. બ્રેથ પણ ક્લોઝિંગ સમય નેગેટિવ થઈ જે પહેલાં ઘણી પોઝિટિવ હતી અને આજનું જે સેટઅપ છે મજબૂત શરૂઆતના એ તમે પછી ગ્લોબલ હેન્ડઓવર જુઓ ખાસી મજબૂતી યુએસ માર્કેટમાં રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે કે પછી ગિફ્ટ નિફ્ટી હોય, તમે કઈ રીતે એક વ્યૂ આપી રહ્યા છો? નિફ્ટી બેંકમાં કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ આગળ? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોશું તો મંડેના સેશનમાં બી આપણે એક રિવર્સલ માટે એનાથી કીધું હતું કે માર્કેટમાં એક રિવર્સલ જોવા મળી શકે છે, કેમ કે જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી ચાર્ટના હિસાબથી આપણે જોશું તો જે એનાથી 61.80% ઓફ રૂપિયોના આખીનો જે રેશિયો છે એ આપણે જોયું હતું તો 24,316 લેવલ પર આવતા પણ જોવા મળતું અને નિફ્ટી 2 વાર એ લેવલના આસપાસ આવ્યું અને ત્યાંથી સપોર્ટ હોલ્ડ કરતા પણ જોવા મળે છે અને ત્યાંથી જ એક રિવર્સલ આવતા પણ જોવા મળે છે. સો જ્યારે બી એના જે ગોલ્ડન રેશિયોના લેવલથી એક રિવર્સલ આવે આ બ્રેકઆઉટ આવે તો ત્યાંથી એ કંઈ નથી સારું બાઇંગ એનાથી ડેવલપ થતા આપણને માર્કેટમાં જોવા મળી શકે. સો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો આજના દિવસમાં બી ગિફ્ટ નિફ્ટીનું જે હિસાબથી આપણે જોશું તો એક પોઝિટિવ નોટ પર ઓપન થતા પણ જોવા મળશે. 68-70 પોઈન્ટ જેટલું પોઝિટિવ ઓપન થતા પણ જોવા મળશે, જેના લીધે મને લાગે છે જે હિસાબથી સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ આપણે જોશું મોમેન્ટમ છેલ્લા 2 દિવસથી તો સ્ટ્રેન્થ બનાવી રાખી છે. છેલ્લા 2 દિવસ અંદર આપણે જોશું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટમાં એવું કે મેજર એગ્રેસિવ સેલિંગ આપણને જોવા નથી મળ્યું, એ કંઈ નથી સ્ટેબિલિટી જોવા મળી છે, જેનાથી મને લાગે છે અહીંયાથી હવે જે નિફ્ટીનો નવો સપોર્ટ બનતા પણ જોવા મળશે 24,350 નો એ સપોર્ટ લઈને હોલ્ડ રાખ્યું જોઈએ, નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 24,315 લેવલના નીચે ક્લોઝિંગ આવે છે, ત્યારબાદ કન્ફર્મેશન મળશે એક નવા સેલિંગ માટે, જ્યાંથી આપણને 300-400 પોઈન્ટનો બીજો ઘટાડો જોવા મળી શકે છે. પણ જ્યાં સુધી 24,350 નીચે ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી હું કહીશ કે એનાથી પુલબેકની એનાથી ઓપોર્ચ્યુનિટી આપણે ગોતવી જોઈએ. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે પહેલા લેવલ એનાથી ઇનિશિએટ થતા એનાથી નિફ્ટીમાં જોવા મળે છે 24,600 થી 24,800ના લેવલ્સ જોવા મળી રહ્યા છે. જેમ 24,600 ઉપર નીકળે છે નિફ્ટીના ઉપર સ્ટેબલ થાય છે 24,800 માટે તૈયારી કરી લેશે. સો કરન્ટલી મને લાગે છે માર્કેટ આઉટલુક એનાથી પોઝિટિવ છે. સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ મુવમેન્ટ બી મને લાગે છે એનાથી સારી એવી જોવા મળી શકે છે. 24,350 એક સપોર્ટથી હોલ્ડ રાખી શકો છો. અહીંયાથી સ્ટોક સ્પેસિફિક એક્શન પણ આપણને પોઝિટિવ બજાર માટે બનતી દેખાડી રહી છે. નીરવજી, ફંડામેન્ટલી કઈ રીતે બજારને, કારણ કે ઘણા બધા સંકેતો કે ગ્લોબલ ફ્રન્ટ પર હજુ ટેરિફ અનસર્ટેનિટી તો છે જ, આ સિવાય ઓવરઓલ એક મજબૂતી સાથે ગઈકાલે યુએસ માર્કેટનો એક સેશન છે, પરંતુ ભારતીય બજાર માટે મહત્વનું અર્નિંગ્સ હવે લગભગ આપણને પૂરી થતા આપણે જોઈ રહ્યા છે અને જે એક સપોર્ટિવ ફેક્ટર્સ જ્યાંથી એક બુસ્ટર બજાર માટે ગણી શકાય, એક તો મ્યુચ્યુઅલ ફંડના જે જોરદાર ડેટા આપણી સામે આવ્યા અને ગઈકાલે જે 8 વર્ષના નીચલા સ્તર પર જુલાઈમાં રિટેલ મોંઘવારી જે પહોંચતી બતાવી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ બધા સંકેતોને અને ઇવેન્ટ્સને? મોર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. આપણે ગ્લોબલ માર્કેટ્સમાં જોઈએ તો ઘણી બધી અનસર્ટનિટી ફેક્ટર છે, જે બી આપણે જીઓપોલિટિકલ સિચ્યુએશન જોઈ, જે હમણાં જે ટેન્શન્સ ચાલી રહ્યા છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, તો આઈ થિંક અગર આપણે યુએસનો પિક્ચર જોઈએ તો આઈ થિંક yesterday we have seen કે S&P અને Nasdaq have hit record highs. US markets are at record highs at this point of time. અને this on the account of the fact કે આજે CPI ડેટા છે એ બહુ પોઝિટિવ અને ફેવરેબલ આવ્યું છે, એટલે there is a case for a rate cut going ahead. Though I think jobs data કેટલું સપોર્ટ કરે છે at this point of time એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને ઇકોનોમિક એક્ટિવિટી કેવી રહે છે. ધ કન્સેન્સસ વ્યૂ ઇઝ કે યુએસમાં સ્લોઅર દેન એક્સપેક્ટેડ ગ્રોથ આવશે ગોઈંગ ફોરવર્ડ. As far as Europe is concerned, તો એક sluggish growth is expected over there અને ચાઇનામાં રેઝિલિયન્સ જોવામાં આવશે as far as the Chinese economy is concerned. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જોગ્રાફીઝમાં અલગ ટાઈપનું સિનારીઓ દેખાઈ રહ્યું છે at this point of time. Coming back to the Indian markets, I think આપણે એક મિક્સ પિક્ચર જોયું છે. I think અગર આપણે sum and substance of this earning season લઈએ તો I think most of the companies have reported good quality numbers. I think profitability front પર there has been a good performance. Operating profit margins have been good. અને એનું એક રીઝન એક ફેક્ટર છે જે ગઈકાલે આપણે જોયું કે સીપીઆઈ જે છે જે ઇન્ફ્લેશન વિચ ઇઝ એટ અ 77 month low, તો આઈ થિંક ફૂડ ઇન્ફ્લેશન નેગેટિવ આવ્યું છે, તો આઈ થિંક ઇટ્સ અ વેરી પોઝિટિવ સાઇન અને દેર આર અ કપલ ઓફ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એક બહુ મોટું ફેક્ટર છે કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ હેવ બીન વેરી વેલ બિહેવ્ડ. $66 પર ક્રૂડ ઓઇલ પ્રાઇસ ટ્રેડ થઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઇન્ફ્લેશનને ટેમ કરવામાં, કંટ્રોલ કરવામાં.
અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ દેટ ધ રેન ગોડ્સ હેવ બીન વેરી કાઇન્ડ ટુ અસ. આઈ થિંક આપણે જે રાબી સિઝન હતી એ બી એક ખૂબ સ્ટ્રોંગ રાબી સિઝન જોઈ અને વી હેવ હેડ એન અર્લી ઓનસેટ ઓફ મોન્સૂન. તો આઈ થિંક જે મોન્સૂન હેઝ બીન વેલ સ્પ્રેડ આઉટ, તો દેર ઇઝ અ એક્સપેક્ટેશન કે ખારીફ ક્રોપ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી વેરી ગુડ. તો આઈ થિંક રૂરલ ઇકોનોમીમાં ઓલરેડી ગ્રીન શૂટ્સ ઓફ રિકવરી દેખાઈ રહ્યા છે. આઈ થિંક જેટલી બી કોમેન્ટ્રી આવી છે, જેટલી બી એફએમસીજી કંપનીઝે કોમેન્ટ્રી આપી છે, વેરી ક્લિયરલી સેઇંગ કે રૂરલ ઇકોનોમી હેઝ આઉટપેસ્ડ ધી અર્બન ઇકોનોમી. અર્બન ઇકોનોમી હજી બી એક સફર થઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, બટ રૂરલ ઇકોનોમી હેઝ શોન ટ્રેમેન્ડસ રેઝિલિયન્સ એન્ડ ઇઝ બાઉન્સિંગ બેક. અગર આપણે જોઈએ તો ઓલ પેરામીટર્સ પર, whether it is sale of tractors or whether it is sale of two-wheelers માં બી આપણે જોઈ રહ્યા છે કે એન્ટ્રી લેવલ બાઇક્સ જે કેટર કરે છે, હીરો મોટોકોર્પ, that stock is also making a comeback in trade. So I think rural economy has performed quite well. Overall, to sum up the earnings season, I think auto has been the star performer along with cement. I think cement has performed quite well. Infrastructure has done quite well. Pharma and IT are impacted by the global developments. શું થશે with respect to the Trump tariffs, etc. અને I think defense, railways એ થોડું ડિસઅપોઇન્ટ કર્યું છે at this point of time. I think the biggest drag has been BFSI. ગઈકાલે બી આપણે જોયું છે માર્કેટ્સમાં the performance of private sector banks. I think barring HDFC Bank and ICICI Bank, I think Axis Bank, Kotak Mahindra Bank, IndusInd Bank have been disappointing. And gayikale we've seen some disappointment in Bajaj Finance, Bajaj Twins also. So overall, I think a mixed picture banine આવી રહ્યું છે, but commentaries of most of the companies are indicating that going forward, agar commodity prices are well behaved, so margins will remain intact and can expect some recovery from Q3 onwards. ઓવરઓલ એક વ્યૂ બજાર માટેના ફંડામેન્ટલ્સ જાણ્યા. સાથે નીરવજી તરફથી Q1 અર્નિંગ્સ કયા સેક્ટર્સનું કઈ રીતે પરફોર્મન્સ એ પણ એમને જણાવ્યું. અમિત, સ્ટોક સ્પેસિફિક આજે જ્યાં